રમશે ગુજરાત જીતશે ગુજરાતના સૂત્ર સાથે ખેલ મહાકુંભનો પ્રચાર તો થઈ રહ્યો છે, પરંતુ કરોડો રૂપિયાના બજેટ બાદ પણ ખેલાડીઓ પ્રાથમિક સુવિધાઓ માટે તરસી રહ્યા છે। રાજકોટના રેસકોર્સમાં યોજાયેલા ખેલ મહાકુંભની તસવીરો જોઈ સવાલ થાય કે શું આ રીતે રમશે ગુજરાત? રેસકોર્સના બાલભવનમાં કબડ્ડી અને ખોખોની સ્પર્ધામાં આવેલા ખેલાડીઓ માટે શૌચાલયની કથળતી સુવિધા છે। ન તો શૌચાલયમાં પાણીની કોઈ વ્યવસ્થા છે, ન વોશ બેસિનમાં। આ સિવાય સ્વચ્છતા અભિયાનની ગુલબાંગુના ગંદકીથી ખદબદતા શૌચાલય જ ધજાગરા ઉડાવી રહ્યા છે। શૌચાલયમાં પાઇપલાઇન જ કરાયેલી છે તો પાણીની સુવિધા ભૂલી જાઓ। વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને શૌચાલય માટે નજીકના કોમ્પ્લેક્સ અથવા તો સુલભ શૌચાલયમાં જવું પડે છે। આ વાત રાજકોટના રાજકીય નેતાઓ કે અધિકારીઓને ધ્યાને ન આવી હોય તે વાત પણ ગળે ઉતરે તેમ નથી। ખેલ મહાકુંભનું મુખ્યમંત્રી ઉદ્ઘાટન કર્યું અને હર્ષ સંઘવીએ પણ હાજરી આપી। આ મેગા ઓપનિંગ ઇવેન્ટમાં સરકારે લખલૂટ ખર્ચો કર્યો, પણ ખેલાડીઓ પાણી અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ માટે પણ વલખા મારી રહ્યા છે। આ મુદ્દે ખેલાડીઓ ફરિયાદ કરી રહ્યા છે।